શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. અધ્યાય પહેલો, શ્લોક 14. તતઃ સ્વૈતર હય્યરયુક્તે મહતિ સ્યંદને સ્થિતો માધવઃ પાંડવ ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદ્યુત્મુદઃ. આ ઉપરાંત સફેદ અશ્વોવાળા, જેમાં સહેજ પણ કાલીમાનો દોષ નથી, સફેદ સાત્વિક નિર્મળતાનું પ્રતીક છે. મહતી સ્યંદને ભવ્ય રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને પણ પોતાના અલૌકિક શંખ વગાડ્યા. અલૌકિકનો અર્થ છે લોકોથી પર, ત્રિલોક, મૃત્યુલોક, દેવલોક અને બ્રહ્મલોક. જ્યાં સુધી જન્મ મરણનો ભય છે ત્યાં સુધી આ તમામ લોકોથી અતિરિક્ત પારલૌકિક પારમાર્થિક સ્થિતિ પ્રદાન કરવાની ઘોષણા યોગેશ્વર શ્રી કૃષ્ણે કરી. આ સોના ચાંદી કે લાકડાનો રથ નથી. રથ અલૌકિક છે, શંખ પણ અલૌકિક છે અને ઘોષણા પણ અલૌકિક છે. લોકોથી પર એકમાત્ર બ્રહ્મ છે. બ્રહ્મની સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાની આ ઘોષણા છે. આ સ્થિતિ તે કેવી રીતે પ્રદાન કરશે? હવે આને આપણે સરળ અર્થમાં આધ્યાત્મિક રીતે જોઈએ. શ્રી કૃષ્ણ અને અર્જુનનો શંખનાદ શું બતાવે છે? તો શ્રી કૃષ્ણ એટલે યોગેશ્વર, આંતરિક ઈશ્વર, આપણી અંદરમાં રહેલો ઈશ્વર, માર્ગદર્શન આપનાર ચેતના. આપણી અંદર જે ભગવાન છે એ આપણને માર્ગદર્શન આપે છે, એટલે માર્ગદર્શન આપનાર ચેતના. અર્જુન એટલે સાધક અથવા ભક્ત. આપણું આત્મ સ્વરૂપ જ સત્ય શોધે છે. આ બહુ સુંદર વસ્તુ કીધી કે આપણું જે આત્માનું સ્વરૂપ છે એ હંમેશા સત્ય શોધતું હોય છે. એટલે આ કોઈ બહારનું યુદ્ધ નથી, આ તો અંદર આધ્યાત્મિક પ્રારંભ છે. સફેદ ઘોડા અને ભવ્ય રથનો અર્થ. સફેદ ઘોડા એટલે સાત્વિકતા, શુદ્ધતા, નિર્મળ મન. રથ એટલે આ શરીર પણ અહીં સામાન્ય નહીં, સાધનરૂપ શરીર. શરીર એ એક સાધન છે. આપણું જે શરીર છે એ ભગવાન તરફ જવા માટેનું એક સાધન છે. સાધના એટલે કે ભક્તિ કરવાનું. જ્યારે મન શુદ્ધ બને છે ત્યારે જ ઈશ્વર એટલે કે કૃષ્ણ તેમાં પ્રગટ થાય છે. આપણું મન જ્યારે શુદ્ધ બને તો જ આપણી અંદર કૃષ્ણ પ્રગટ થાય. આમ તો છે જ, પરમાત્મા તો છે જ, આત્મા તો છે જ, પણ એ પ્રગટ નથી થતો. જ્યારે મન શુદ્ધ બને છે
ત્યારે જ ઈશ્વર એટલે કૃષ્ણ તેમાં પ્રગટ થાય છે. અલૌકિક શંખ એટલે શું? આ કોઈ સામાન્ય શંખનો અવાજ નથી. બરાબર સમજવા જેવું આ છે ને, આપણે આપણી અંદરની જ વાત કરે છે. અલૌકિક એટલે ત્રણેય લોકોથી પર. કયા કયા લોકો છે? મૃત્યુલોક, દેવલોક અને બ્રહ્મલોક. તેનો અર્થ આ અવાજ પરમ સત્ય તરફ બોલવાની ઘોષણા છે. એટલે જે અવાજ આપણી અંદર આવે છે એ આપણને પરમ સત્ય તરફ બોલવાની ઘોષણા કરે છે. એટલે કે જન્મ મરણના ચક્રથી ઉપર ઉઠવાની શરૂઆત. જ્યારે તમારી અંદર આ અવાજ આવે એટલે સમજવું કે આપણે આધ્યાત્મિક રસ્તે ભગવાન તરફ આગળ વધીએ છીએ. બ્રહ્મ સાથે સીધો સંપર્ક કેવી રીતે થાય? બ્રહ્મ એટલે કૃષ્ણ, પરમાત્મા, જે ગણાય. બ્રહ્મ સાથે સીધો સંપર્ક કેવી રીતે થાય? આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. સ્વામીજી અનુસાર ઇન્દ્રિયોથી પાછા વળવું, અંતર્મુખતા, બહારના વિષયોમાંથી મનને ખેંચીને અંદર લાવવું. આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે બહારના કયા કયા વિષયો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા બહારના વિષયો છે. તો બહારના વિષયોમાંથી મનને ખેંચીને અંદર લાવવું, મનને શુદ્ધ કરવું, સાત્વિક કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ ઘટાડવા. યોગ એટલે ધ્યાન અને સમર્પણ. ધ્યાન વત્તા સમર્પણ. સતત ઈશ્વરનું સ્મરણ અને ધ્યાન. ચોથું અહંકારનો ત્યાગ. આ બધા શેના આપણને બતાવે છે કે ભાઈ આપણે પરમ સત્ય નહીં પણ બ્રહ્મ સાથે સીધો સંપર્ક કેવી રીતે થાય એના આપણને કારણ બતાવે છે. તો પહેલું આપણને બતાવ્યું કે ઇન્દ્રિયોથી પાછા વળવું, અંતર્મુક્તા થવું. બીજું આપણને બતાવ્યું કે મનને શુદ્ધ કરવું. ત્રીજું આપણને બતાવ્યું યોગ, ધ્યાન અથવા સમર્પણ. યોગ એટલે શું? સતત ઈશ્વરનું સ્મરણ અને ધ્યાન. ચોથું અહંકારનો ત્યાગ, હું કરું છું એવો ભાવ છોડવો. અને પાંચમું શરણાગતિ, સંપૂર્ણ રીતે ઈશ્વર ઉપર નિર્ભર થવું. જ્યારે આ થાય છે ત્યારે મન શાંત થાય છે, અંદર પ્રકાશ અનુભવાય છે અને બ્રહ્મ સાથે સીધો અનુભવ થાય છે. માત્ર જ્ઞાન નહીં, અનુભવ. વાંચીએ તો આપણને જ્ઞાન મળે, પણ જો આ 5 વસ્તુઓ આપણે ફોકસ કરીએ અને જીવનમાં આપણે ઉતારીએ તો આપણને બ્રહ્મનો એટલે ભગવાનનો સીધો અનુભવ થાય. હવે આપણે 15મો શ્લોક લઈએ છીએ. પંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌડ્રમ ધમ્મો મહાશંખમ ભીમકર્મા વૃકોદર. ઋષિકેશ એટલે હૃદયના સર્વસ્વ જ્ઞાતા એવા શ્રી કૃષ્ણે પાંચજન્ય શંખ વગાડ્યો. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 તન્માત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના રસ ભેળવીને પોતાના ભક્તની શ્રેણીમાં ઢાળવાની ઘોષણા કરી. વિકરાળ સ્વરૂપે બહેકતી ઇન્દ્રિયોને, આને આપણે ડિટેલમાં અને સરળતાથી સમજીશું જોડે જોડે. વિકરાળ સ્વરૂપે બહેકતી ઇન્દ્રિયોને સમેટીને પોતાના સેવકની શ્રેણીમાં ઊભી કરવી એ પ્રેરક સદગુરુનું કામ છે. શ્રી કૃષ્ણ એક યોગેશ્વર સદગુરુ હતા. શિષ્ય સ્તેહમ ભગવન, હું તમારો શિષ્ય છું. બાહ્ય વિષય વસ્તુઓને છોડીને ધ્યાનમાં ઈષ્ટ સિવાય બીજું કાંઈ ન જુએ, બીજું કાંઈ ન સાંભળે, બીજા કોઈનો સ્પર્શ ન કરે, એ સદગુરુના અનુભવ સંચાર પર આધાર રાખે છે.
દેવદત્ત સંજય. દૈવી સંપત્તિને આધીન અનુરાગ એટલે અર્જુન. ઈષ્ટને અનુરૂપ લગાવ, જેમાં વિરહ, વૈરાગ્ય, અશ્રુપાત હોય. ગદગદ ગિરા નયન બહ નીરા, રોમાંચ હોય. ઈષ્ટ સિવાય બીજી કોઈ વિષય વસ્તુ સાથે સહેજ પણ ટકરાવ ન થાય, એને જ અનુરાગ કહે છે. આપણે અનુરાગ વિશે આગળ પણ જોઈ ગયા છે. આમાં સફળતા મળે તો પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળી દૈવી સંપત્તિ ઉપર પરમદેવ આધિપત્ય મેળવી લે છે. આનું બીજું નામ ધનંજય પણ છે. ધન તો બાહ્ય સંપત્તિ છે, જેનાથી શરીરનું રક્ષણ થાય છે. આત્મા સાથે એને સંબંધ નથી. બહુ સરસ વસ્તુ કીધી કે ધનને આત્મા સાથે કોઈ સંબંધ નથી. એનાથી કદાચ તમારા શરીરનું રક્ષણ થઈ શકે. તમારી પાસે બહુ ધન હોય તો સારી હોસ્પિટલમાં જઈ શકો, આ બધું થઈ શકે. આનાથી અતિરિક્ત આત્મિક સંપત્તિ એ જ નિજ પૂંજી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કે મૈત્રેયીને આજ સમજાવ્યું કે ધનથી સંપન્ન પૃથ્વી ઉપર અધિપત્ય મેળવવાથી અમૃત તત્વની પ્રાપ્તિ થતી નથી. એનો ઉપાય તો આત્મિક સંપત્તિ જ છે. ભયાનક કર્મવાળા ભીમસેને પૌંડ અર્થાત પ્રીતિ નામનો મહાશંખ વગાડ્યો. ભાવ હૃદયમાંથી જન્મે છે અને હૃદય જમાં નિવાસ કરે છે. આજે આપણે ભાવની વાત કરીએ છીએ. બધી વસ્તુમાં આપણે કહીએ છીએ ભાવ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. સેવા કરવી હોય તો ભાવ હોવો જોઈએ. તો ભાવ શું છે? ભાવ હૃદયમાં જન્મે છે અને હૃદયમાં જ નિવાસ કરે છે. આથી એનું નામ વૃકોદર છે. તમારો લગાવ બાળકમાં હોય, ખરેખર તો આ લગાવ હૃદયમાં હોય છે, જે બાળકમાં જઈને મૂર્ત થાય છે. આ ભાવ ખૂબ શક્તિશાળી હોય છે. ભીમે પ્રીતિ નામનો શંખ વગાડ્યો. ભાવમાં પ્રીતિ રહેલી છે. આથી ભીમે પૌંડ એટલે પ્રીતિ નામનો શંખ વગાડ્યો. ભાવ મહાન અને બળવાન છે, પરંતુ તે પ્રીતિના માધ્યમ દ્વારા જ. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોહી મેં જાના. હવે આપણે એને સરળ અર્થમાં આધ્યાત્મિક રીતે જોઈએ. અહીં શ્રી કૃષ્ણે પંચજન્ય શંખ વગાડે છે. અર્જુન દેવદત્ત નામનો શંખ વગાડે છે અને ભીમ પૌંડ નામનો શંખ વગાડે છે. આ શંખોનો અંદરનો અર્થ શું છે? સ્વામીજી કહે છે કે આ નામો માત્ર નથી, પણ આધ્યાત્મિક અવસ્થાઓ છે. દરેક શબ્દનો આધ્યાત્મિક અર્થ છે, એની અવસ્થા છે. શ્રી કૃષ્ણનો પંચજન્ય શંખ એટલે 5 જન્ય, 5 ઇન્દ્રિયો ઉપર વિજય. આંખ, કાન, નાક, જીભ અને ચામડી, આ આપણી 5 ઇન્દ્રિયો છે. એના ઉપર વિજય મેળવવો એટલે પંચજન્ય. જ્યારે આ 5 ઇન્દ્રિયો નિયંત્રણમાં આવે ત્યારે મન સ્થિર થાય. આપણે જ્યારે આ 5 ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ લાવીએ, કંટ્રોલ કરીએ, તો આપણું મન સ્થિર થાય, અંદર શાંતિ ઉત્પન્ન થાય. આ છે ઈશ્વરની ઘોષણા. આ પંચજન્ય કોનો હતો? શ્રી કૃષ્ણનો. એટલે આ છે ઈશ્વરની ઘોષણા. એટલે ઈશ્વર શેની ઘોષણા કરે છે? કે તમારી જે 5 ઇન્દ્રિયો છે એને તમે સંયમમાં લાવો, નિયંત્રણમાં લાવો. આ છે ઈશ્વરની ઘોષણા કે હવે ભક્ત ઇન્દ્રિયોથી ઉપર ઉઠી રહ્યો છે. અને જે આ 5 ઇન્દ્રિયોને સંયમમાં, નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરે છે, એ ભક્ત ધીરે ધીરે ભગવાન તરફ ઉઠી રહ્યો છે. બીજો અર્જુનનો દેવદત્ત શંખ. અર્થ દેવદત્ત એટલે દેવ દ્વારા આપેલું, દિવ્ય કૃપા.
ભક્તનો પ્રયાસ પૂરતો નથી. આ સરસ વસ્તુ કીધી, જે આપણા પુષ્ટિમાર્ગમાં કીધી છે. ભક્તનો પ્રયાસ પૂરતો નથી, ઈશ્વરની કૃપા જરૂરી છે. પુષ્ટિમાર્ગમાં પણ સિદ્ધાંત કૃપા માર્ગ જ છે. જ્યારે માણસ સચ્ચાઈથી પ્રયત્ન કરે છે ત્યારે અંદરથી દિવ્ય સહાય મળે છે. આ સુંદર વસ્તુ કીધી આપણને, જે આપણને મહાપ્રભુજીએ પણ કહી છે કે જ્યારે માણસ સચ્ચાઈથી પ્રયત્ન કરે છે ત્યારે અંદરથી દિવ્ય સહાય મળે છે. તમે સાચા રસ્તે અને સાચી રીતે પ્રયત્ન કરતા હો તો ભગવાન તમને અંદર રહીને ચોક્કસ સહાય કરે છે અને એની કૃપા થાય જ છે. એટલે સાચો માર્ગ દેખાવા લાગે, સંશય ઓછો થાય. અને તમને જેમ જેમ સાચો માર્ગ દેખાય એમ કોઈ પણ વસ્તુમાં સંશય હોય, ડાઉટ હોય, એ બધા ધીરે ધીરે તમારા ક્લિયર થતા જાય. ત્રીજો, ભીમનો પૌંડ્ર મહાશંખ. ભીમ એટલે શક્તિ અને પ્રબળતા, પૌંડ્ર એટલે પ્રચંડ ગાજતો શક્તિ ભર્યો નાદ. આનો અર્થ, અંદર એક જોરદાર સંકલ્પ શક્તિ ઊભી થાય. અંદર એટલે આપણા શરીરની અંદર એક જોરદાર સંકલ્પ શક્તિ, સંકલ્પ થાય કે મારે ભગવાન મેળવવા છે, એવો સંકલ્પ થાય તમારો. અંદર એક જોરદાર સંકલ્પ શક્તિ ઊભી થાય. વિકારો સામે લડવાની તાકાત આવે. ભગવાન મેળવવા હોય તો સૌથી પહેલું હમણાં ભગવાને કહ્યું જ આપણને એમના પંચજન્ય સન્મુખ, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ મેળવો. એટલે વિકારો સામે લડવાની તાકાત. અને વિકારો સામે લડવા માટે તો તમારે ખૂબ જ શક્તિ જોઈએ. અને એટલા માટે જ આપણામાં કહ્યું છે કે હરિનો માર્ગ છે શું રાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. આ વાતો કરવાથી કંઈ થાય ને? આ તો બહુ સખત જરૂરિયાત છે. વિકારો સામે લડવાની તાકાત આવે. આ વગર ભક્તિ આગળ નથી વધી શકતી. અને જ્યાં સુધી તમે આ વિકારો સામે લડી અને આગળ ના જાઓ ત્યાં સુધી તમારી ભક્તિ આગળ જાય જ નહીં, વાતો થાય ભક્તિની. આ શ્લોક કહે છે, જ્યારે તમે ભક્તિ શરૂ કરો છો કે સાધના શરૂ કરો છો ત્યારે પહેલાં ઇન્દ્રિયો કાબૂમાં આવે, પછી ઈશ્વરની મદદ મળે. ઇન્દ્રિયો કાબૂમાં તમે લાવો તો ભગવાન તમને મદદ કરે. તમારે કશું કરવું ના હોય અને પછી કંઈક ભાઈ ભગવાન કૃપા કરે ને મને મળી જાય, તેમ ના મળે. એ શક્યતા નથી. પહેલાં ઇન્દ્રિયો કાબૂમાં આવે, પછી ઈશ્વરની મદદ મળે અને સાથે અંદર જોરદાર શક્તિ ઊભી થાય. તમે જોજો ભક્તોમાં કે જે સાધકો હોય કે જે ભગવાન તરફ એની પાસે ગજબની શક્તિ હોય છે, અનબિલિવેબલ, તમને ખબર ના પડે. આ સાથે અંદર જોરદાર શક્તિ ઊભી થાય ત્યારે જ સાચો આધ્યાત્મિક માર્ગ આગળ વધે છે. આ ત્રણેય મળીને મોહમાંથી મુક્તિ તરફ લઈ જાય છે. અને આ ત્રણ મળે, આ ત્રણ શંખ જે ભગવાને કીધા, પંચજન્ય, પૌંડ્ર અને અર્જુનનો દેવદત્ત, આ ત્રણ મળે તો આપણે ભગવાન તરફ આગળ જઈએ, મુક્તિ તરફ, એટલે ભગવાન તરફ આગળ જઈએ. હવે આપણે 16મો શ્લોક લઈએ છીએ. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠર નકુલ સહદેવસ્વ સુઘોષમણિ પુષ્પકો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. કુંતી એટલે કર્તવ્યનું અને યુધિષ્ઠિર એટલે ધર્મનું પ્રતીક છે. ધર્મ પર સ્થિરતા રહેશે તો અનંત વિજય અનંત પરમાત્મામાં સ્થિરતા અપાવશે. બહુ સુંદર વસ્તુ કીધી કે ધર્મ પર સ્થિરતા રહેશે તો અનંત પરમાત્મામાં સ્થિરતા આવશે. પણ પ્રકૃતિ પુરુષ ક્ષેત્રજ્ઞના સંઘર્ષમાં સ્થિર રહે છે. પારાવાર દુઃખમાં યુદ્ધે સ્થિર સ યુધિષ્ઠર, તે વિચલિત થતો નથી. આથી જે અનંત છે
જેનો અંત નથી, તે જ પરમ તત્વ પરમાત્મા, અને તેના પર તે એક દિવસ વિજય અપાવે છે. નિયમરૂપી નકુલે સુઘોષ નામનો શંખ વગાડ્યો. જેમ જેમ નિયમ ઉન્નત થશે તેમ અશુભનું શમન થશે, શુભ ઘોષિત થશે. સત્સંગરૂપી સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. મનુષ્યોએ પ્રત્યેક શ્વાસને અમૂલ્ય મણિની સંજ્ઞા આપી છે. હીરા જૈસી શ્વાસા બાતો મેં બીતી જાય. સાધુ પુરુષોની વાણી સાંભળવી તે એક સત્સંગ છે, પરંતુ યથાર્થ સત્સંગ તો આંતરિક હોય છે, અંદરનો હોય છે. શ્રી કૃષ્ણના કહેવા મુજબ તો આત્મા જ સત્ય છે, સનાતન છે. ચિત્ત બધામાંથી પોતાને સંકોરીને આત્માની સંગત કરે. બહુ સરસ વસ્તુ કીધી કે આપણું જે ચિત્ત છે, જે મન છે, એ બધામાંથી સંકોરી અને આત્માની સંગત કરવાની છે, આત્માની દોસ્તી કરવાની છે. ત્યારે વાસ્તવિક સત્સંગ કહેવાય. આ સત્સંગ ચિંતન, ધ્યાન અને સમાધિના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ સત્યના સાનિધ્યમાં ધ્યાન ટકવા માંડશે તેમ તેમ એક એક શ્વાસ પર નિયંત્રણ આવતું જશે. બહુ જ સુંદર વસ્તુ કીધી છે, સમજવા જેવું છે. આ સત્સંગ કેવી રીતે આવે? તો ચિંતન, ધ્યાન અને સમાધિના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ સત્યના સાનિધ્યમાં ધ્યાન ટકવા માંડશે તેમ તેમ એક એક શ્વાસ પર નિયંત્રણ આવતું જ. આપણો એક એક શ્વાસ આપણને ખબર પડતી જશે, અને મન સહિત તમામ ઇન્દ્રિયો કાબૂમાં આવી જશે. જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઈ જશે તે દિવસે પરમ તત્વ પ્રાપ્ત થશે. પરમ તત્વ એટલે ભગવાન, પરમાત્માની પ્રાપ્તિ. વાજિંત્રોની જેમ ચિત્ત આત્માના સ્વર સાથે સ્વર મેળવીને સત્સંગ કરે છે, તે જ સત્સંગ છે. બાહ્યમણી કઠોર હોય છે, પરંતુ શ્વાસમણી પુષ્પ કરતાં પણ કોમળ હોય છે. પુષ્પ તો વિકસિત થતાં કે તૂટી જતાં કરમાઈ જાય છે, પણ તમે હવે પછીના શ્વાસ સુધી જીવતા રહેશો એની કોઈ ગેરંટી નહીં આપી શકે. પરંતુ સત્સંગ સફળ થતાં શ્વાસ પર નિયંત્રણ પ્રાપ્ત થાય છે અને પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. આનાથી આગળ પાંડવોએ બીજી કોઈ ઘોષણા કરી નથી, પરંતુ પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ પર થોડુંક થોડુંક અંતર કાપી આપે છે. હવે આપણે એને સરળ થોડા ભાષામાં સમજીએ. આ શ્લોકમાં કોણ શંખ વગાડે છે? યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ. આ અન્ય મહાપુરુષો. સ્વામીજી કહે છે આ બધા બહારના યોદ્ધા નથી, પણ અંદરના ગુણ અને અવસ્થાઓ છે. યુધિષ્ઠિર એટલે અનંત વિજય શંખ. યુધિષ્ઠિર જે યુદ્ધ અંદરનો સંઘર્ષમાં સ્થિર રહે. બહુ સરસ વસ્તુ કીધી કે યુધિષ્ઠિર એટલે કોણ? તો જે અંદરના સંઘર્ષમાં સ્થિર રહે. અનંત વિજય એટલે ક્યારેય ન ખૂટે તેવો વિજય. એટલે સત્ય વત્તા ધીરજ, આ બંને વસ્તુ આપણામાં જોઈએ. સત્ય પણ જોઈએ અને ધીરજ પણ જોઈએ, તો જ અંતિમ જીત થાય. નકુલ. નકુલ કયો શંખ વગાડે છે? સુઘોષ શંખ. સુઘોષ એટલે સારો, મીઠો, શાંત અવાજ. એનો અર્થ જોઈએ તો અંદર શુદ્ધતા અને સૌમ્યતા આવે. આપણી અંદર છે, આપણા મનની અંદર છે, તો એ શુદ્ધતા અને સૌમ્યતા આવે. મન નમ્ર અને મીઠું બને. નમ્ર બને ને મીઠું પણ બને. તો એનું પરિણામ શું આવે? કઠોરતા દૂર થાય. આપણામાં જે કંઈ કઠોરતા હોય એ દૂર થાય. સ્વભાવમાં શાંતિ આવે. આપણા સ્વભાવમાં શાંતિ આવે. અને ત્રીજું, સહદેવે કયો શંખ વગાડ્યો? મણિપુષ્પક.
મણિ એટલે કિંમતી જ્ઞાન. અહીંયા સરસ વસ્તુ કે મણિ એટલે આપણે જે પેલો મણિ કહીએ છીએ એ નહીં. મણિ એટલે કિંમતી જ્ઞાન. જ્ઞાન ખરું પણ જેની વેલ્યુ વધારે છે એવું. મણિ એટલે કિંમતી જ્ઞાન અને પુષ્પ એટલે કોમળતા. કિંમતી જ્ઞાન અને કોમળ બંને વસ્તુ. આનો અર્થ આપણે સમજીએ તો જ્ઞાન અને નમ્રતા. કોમળતા એટલે નમ્રતા. તો જ્ઞાન પણ હોવું જોઈએ ને નમ્રતા પણ. આ એક વસ્તુ બહુ જ સુંદર વસ્તુ કીધી. સામાન્ય રીતે જ્ઞાન આવે ને તો એ માણસ છે ને જમીનથી ઉપર આવી જાય, અભિમાની થઈ જાય, મનમાં એવું સમજે કે મને જ બધું આવડે છે. એટલે બહુ જ સુંદર વસ્તુ કીધી કે જ્ઞાન વત્તા નમ્રતા. જ્ઞાનની સાથે નમ્રતા હોવી બહુ જ જરૂરી છે. સાચી આધ્યાત્મિકતા આ બહુ અગત્યનું છે. સામાન્ય રીતે જ્ઞાન આવે એટલે અભિમાન આવે છે, પણ નમ્રતા આવવી જોઈએ. માત્ર જ્ઞાન પૂરતું નથી, જ્ઞાન સાથે વિનમ્રતા જરૂરી છે. આ આપણે 16મો શ્લોક સરળ ભાષામાં જોઈ લીધો. હવે 17મો શ્લોક જોઈએ. સમય ઓછો છે પણ 3-4 મિનિટ વધારે થશે, વાંધો નથી. કાશ્યસ્ય પરમેશ્વાસ શિખંડી ચ મહારથ દૃષ્ટધુમ્નો વિરાટસ્ય સાત્યકી સ્વાપરાજિત. કાયારૂપી કાશી જ્યારે પુરુષ મન સહિત તમામ ઇન્દ્રિયોને સમેટીને ધ્યાનસ્થ થાય છે ત્યારે પરમેશ્વાસ પરમ ઈશ્વમાં વાસ કરવાને અધિકારી બને. બહુ સરસ વસ્તુ કીધી કે કાશીરૂપી કાશી જ્યારે પુરુષ મન સહિત તમામ ઇન્દ્રિયોને સમેટીને ધ્યાનસ્થ થાય છે ત્યારે ભગવાનમાં વાસ કરવા માટે અધિકારી બને છે. પરમ ઈશ્વમાં વાસ કરવાને સક્ષમ કાયા જ કાશી છે. કાયામાં જ પરમ ઈશ્વરનો નિવાસ છે. કાયા એટલે શરીર. શ્રેષ્ઠ ધનુષ્યવાળો નહીં પણ પરમ ઈશ વત્તા વાસ છે. શિખાસૂત્રનો ત્યાગ જ શિખંડી છે. આજકાલ લોકો માથાના વાળ કપાવે છે અને સૂત્રના નામ પર ગળાની જનોઈ કાઢી નાખે છે, પરંતુ એ સંન્યાસ નથી. અગ્નિ સળગાવવાનું છોડી દે છે એટલે થઈ ગયો એમનો સંન્યાસ. વસ્તુતઃ શિખા લક્ષ્યનું પ્રતીક છે જેને તમારે સિદ્ધ કરવાનું છે, અને સૂત્ર છે સંસ્કારોનું પ્રતીક. જ્યાં સુધી આગળ પરમાત્માની પ્રાપ્તિ બાકી છે, પાછળ સંસ્કારોનો સૂત્રપાત લાગેલો રહે છે, ત્યાં સુધી ત્યાગ કેવો, સંન્યાસ કેવો? હજુ તો તે ચાલનાર પથિક છે. જ્યારે પ્રાપ્તત્વ પ્રાપ્ત થાય, પાછળ લાગેલા સંસ્કારોની દોર કપાઈ જાય ત્યારે બ્રહ્મ નાશ પામે છે. આથી શિખંડી જ બ્રહ્મરૂપી ભીષ્મનો નાશ કરે છે. શિખંડી ચિંતન માર્ગની વિશિષ્ટ યોગ્યતા છે, તે મહારથી છે. દૃષ્ટદ્રુમનું એટલે દ્રઢ અચલ મન તથા વિરાટ. સર્વત્ર વિરાટ ઈશ્વરનો પ્રસાર જોવાની ક્ષમતા વગેરે દૈવી સંપત્તિના મુખ્ય ગુણ છે. સાત્વિકતા જ સાત્યકી છે. સત્યના ચિંતનની પ્રવૃત્તિ અર્થાત સાત્વિકતા હશે ત્યાં સુધી પતન નથી. આ સંઘર્ષમાં પરાજય નહીં મળે. આને આપણે સરળ ભાષામાં જોઈ લઈએ. અન્ય મહાયોદ્ધાઓ જેમ કે કાશીરાજ, શિખંડી, દૃષ્ટદ્યુમ્ન વગેરે, આ બધા અંદરના વિવિધ સારા સંસ્કારો અને શક્તિઓ છે જે ભક્તિ માટે મદદ કરે છે. બહુ સરળ અને સીધી ભાષામાં સમજાવી દીધું. વધારે ડિટેલમાં આપણે જોઈ લીધું છે. હવે આવતીકાલે આપણે 18મો અધ્યાય લઈશું, 18મો શ્લોક લઈશું. જય શ્રી કૃષ્ણ. ચલો.